ફર્સ્ટ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. ગાંધીનગરમાં સહકાર સેતુ બેન્કિંગ સમિટ 2024 યોજાઈ. ગુજરાતની શહેરી સહકારી બેન્કો મજબૂત કામગીરી દર્શાવી રહી છે, જેમાં એનપીઓનું પ્રમાણ માત્ર 0.5% છે. જ્યોતિન્દ્ર મહેતા કે જેઓ નેશનલ અર્બન કોઓપરેટિવ બેંક ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ છે, તેઓએ જણાવ્યું હતું. સહકાર સેતુ પશ્ચિમ ભારત સહકારી બેન્કિંગ સંમેલન 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આ થયેલા આયોજનમાં રાજ્યની યુસીબી ઇકોસિસ્ટમ માટે મજબૂત આર્થિક દૃષ્ટિકોણની સૂચનો પણ લેવામાં આવ્યા હતા. દિવસભર ચાલેલા આ સંમેલનમાં ઉદ્યોગના નેતાઓએ ડિજિટલ પ્રક્રિયાને મહત્વનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉદ્યોગના વિવિધ અગ્રણીઓ દ્વારા સિમ્પોઝિયમમાં પણ ભાગ લેવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન સત્ર દરમિયાન બોલતા ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સહકારી બેન્કિંગ ક્ષેત્ર માટે પારદર્શક સંચાલન અને તકનીકી નવનીતમ દ્વારા વિકાસ કરવાનો આજનો સુવર્ણ સમય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશના પ્રથમ સહકારી મંત્રી અમિત શાહના નેતૃત્વમાં કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટરના સસ્ટેનેબલ ગ્રોથ માટે સફળ પરિણામદાયી પ્રયાસો હાથ ધરાયા છે. આજે કાર્યક્રમ છે એ ગુજરાત અર્બન કોઓપરેટિવ ફેડરેશન અને યુસીએફડી આજે અમે જે અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન ભારતના 1487 એનું એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન બનાવી રહ્યા છે. એમાં એની રિઝર્વ બેન્કે એક્ટમાં રાખ્યું છે અને એનું રજિસ્ટર થયું છે નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ. આ એક કંપની છે એનડીએફ અને બધી ભારતની અર્બન કોઓપરેટિવને ટેકનોલોજી આપવાનું, એમને કેપેસિટી બિલ્ડિંગ કરવાનું અને એમની બિઝનેસ વધારવાનું કામ આ અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન. આવા અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન યુરોપ, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં બધી જગ્યાએ છે. નેધરલેન્ડનું રાબો બેંક એ આવું કોઓપરેટિવ અમ્બ્રેલા બેંક છે અને વર્લ્ડની જે ટોપ 40 બેંક છે એમાંની એક બેંક છે રાબો બેંક. આવું અમ્બ્રેલા ભારતની બેંકો માટે થાય એના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેગ્યુલેટરી એક્ટ રાખ્યું છે અને ભારત સરકારના અમિત શાહે આના માટે એમસી નીતિ તરફથી 200 કરોડની ફાળવણી કરી છે. ये एक प्रयास है आरबीआई और मिनिस्ट्री ऑफ कॉर्पोरेशन की तरफ से ऐसे अर्बन कोऑपरेटिव बैंक से इनका टेक्नोलॉजिकल डेवलपमेंट हो, इनका कंप्लाइंस और गवर्नेंस का डेवलपमेंट हो, इनमें एक सामूहिक एकता आके कलेक्टिव बार्गेनिंग के लिए, कलेक्टिव ग्रोथ एंड डेवलपमेंट ऑफ दिस के लिए ये काम करें. इसके लिए ये ऑर्गेनाइजेशन बनाई गई है. इसके जो ओनर्स होंगे ये अर्बन कोऑपरेटिव बैंक ही होंगे. यही इसकी ग्रोथ कैपिटल में इक्विटी में कंट्रीब्यूट करके अर्बन कोऑपरेटिव बैंक के द्वारा ओन की गई और अर्बन कोऑपरेटिव बैंक के लिए ही बनी ये संस्था अम्ब्रेला ऑर्गेनाइजेशन बनाई जाती है. जो विदेश में, यूरोप में, ऑस्ट्रेलिया में, अमेरिका में, कई कंट्रीज में ऑलरेडी एक सक्सेसफुल प्रयास है वो हिंदुस्तान में रेप्लिकेट करने के लिए ये ऑर्गेनाइजेशन का क्रिएशन होता है. और ये सारे अर्बन कोऑपरेटिव बैंक को साथ ला के इनका टेक्नोलॉजिकल डेवलपमेंट और कंप्लायंस, गवर्नेंस, प्रॉफिटेबिलिटी इसके डेवलपमेंट के लिए काम करेगा. અર્બન કોઓપરેટિવ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ વિશે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે માસ પ્રોડક્ટને બદલે પ્રોડક્શન બાય માસ એ ગુજરાતના દૂધ ઉત્પાદન અને સહકારી ક્ષેત્રની આગવી ઓળખ છે. ગુજરાતમાં કોઓપરેટિવ બેંકનું નેટવર્ક ઘણું મોટું છે અને અન્ય રાજ્ય કરતાં ગુજરાતની અર્બન બેંકો નાણાકીય રીતે સદ્ધર પણ છે. નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ જ્યોતિન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે ભારતમાં લગભગ 1500 યુસીબીએસ છે, જેમાંથી 218 ગુજરાતમાં છે. આ બેન્કિંગમાં 60% કરતાં પણ નાની છે, જેમાં દરેકમાં 50 કરોડથી ઓછા જમા છે. કેટલાક માત્ર યુસીબી તરીકે કાર્ય કરે છે, જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ,
માયુસીબીની વિતરણમાં આગેવાની છે, ત્યારે નાગાલેન્ડ અને ઇમ્ફાલ જેવી દૂરદ્રષ્ટિમાં પણ પોતાની બેંક છે. આ ક્ષેત્રે ટેકનોલોજી અપનાવવાના મોટા પડકારો છે. આ પડકારો માટે ખાસ NUCFDC કાર્યરત છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.